આ છે ભાજપ સરકારનો વિકાસ. આ છે ભાજપના કમલામાં બેસીને કોન્ટ્રાક્ટરના ટેન્ડર પાસ થતા હોય તો આવા દ્રશ્યો જોવા મળશે. ભાઈઓ, આ કોઈ અકસ્માત નથી. આ છે ભ્રષ્ટાચારનું જીવતું ઉદાહરણ ભાજપ સરકારનું. 70 વર્ષ પહેલાં બનેલ પાણીની ટાંકી આજે જ્યારે એને તોડવાનો સમય આવ્યો ત્યારે તેના પર જીસીબી ચડાવવું પડ્યું. છતાં કાંકરો પણ ખરતો નથી. આ મજાક નથી, આ હકીકત છે. અને બીજી તરફ ભાજપના સમયનું કામ 6 મહિના કે 1 વર્ષમાં તૂટી જાય છે. આજ તો ફરક છે નીતિમાં અને નફાખોરીમાં. પહેલાં કામ થતું હતું જનતા માટે, આજે કામ થાય છે કમિશન માટે. વિકાસના દાવા અને જમીન પરની હકીકત કંઈક અલગ જ છે. અત્યારે ભાજપ સરકાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પરિણામ શું મળે છે? રસ્તા તૂટી જાય છે, પુલ તૂટી જાય છે, ટોકી ધરાશાયી થઈ જાય છે. આને વિકાસ ન કહેવાય. ભ્રષ્ટ અને ચોર નીતિ, કાગળ પર વિકાસ, જમીન પર વિનાશ. ભ્રષ્ટાચાર હવે અપવાદ નથી, સિસ્ટમ છે આજના સમયમાં. ભ્રષ્ટાચાર છુપાયેલો નથી, શરમજનક નથી. ભ્રષ્ટાચાર હવે સિસ્ટમ બની ગયો છે. કામ કરાવવું હોય તો પહેલાં લોચ, પછી ફાઇલ, પછી મંજૂરી. જનતા માટે પાણીની ટાંકી તૂટી રહી છે ત્યારે નેતાઓની તિજોરી ભરાઈ રહી છે. આપના ટેક્સના પૈસો છે મિત્રો. આ સરકાર એ સમજે છે કે જનતા ચૂપ છે, પણ હું કહું છું જનતા ચૂપ નથી, જનતા સહન કરી રહી છે. યાદ રાખજો, જ્યારે જનતા બોલે છે ત્યારે સિંહાસન હલે છે. પ્રશ્ન એ નથી કે ટાંકી કેમ તૂટી, પ્રશ્ન એ છે કે જનતાના પૈસાની લૂંટ થઈ છે. ક્યાં સુધી સહન કરશો? પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચાર સામે ક્યારે અવાજ ઉઠાવશો? હવે ચૂપ રહેવાનો સમય ગયો. હવે પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો. સત્ય બોલતા રહો, ભય વગર બોલતા રહો, જનતા માટે બોલતા રહો. કારણ કે સત્ય કરવું છે પણ જરૂરી છે. સત્યમેવ જયતે.